હાલો ફ્રેન્ડ્સ, આ છે આપણો વર્લપૂલનો ચાર્ટ છે. વર્લપૂલ ઇન્ડિયા એનો વીકલી ચાર્ટ છે. આની અંદર અમે એક કોન્સોલિડેશન ઝોન બતાવું તમને. આ છે એક રેન્જ જે 2000 થી 2300 ની રેન્જમાં સ્ટોક અત્યારે છેલ્લા ઘણા સમયથી એક મોમેન્ટમાં રહ્યો છે અને અત્યારે એની એક રેન્જ બ્રેકઆઉટ થઈ છે અને અત્યારે 2261 એ બંધ છે એનો. અને આ એક બ્લેક પેટર્ન છે, એને બ્રેકઆઉટ કરી છે. તો હવે આ સ્ટોકની અંદર 2300 ઉપર જ્યારે ચાલે ત્યારે જ તમે એમાં કંઈક બાય કરવાનું વિચારી શકો છો, કારણ કે આ એક રેન્જ છે જે બ્રેક થવી જરૂરી છે. આપણે અર્લી જરા રેન્જ બ્રેકઆઉટને જોઈ રહ્યા છે અને એની અંદર સ્ટોપ લોસ રહેશે લોંગ ટર્મ વાળા માટે 2100 અને જે શોર્ટ ટર્મ વાળા છે એમના માટે આપણે વીકલી ચાર્ટની જગ્યાએ ડેઇલી ચાર્ટમાં જોઈએ તો એની અંદર શોર્ટ ટર્મ મતલબ જેને એકદમ 2200 કે એની નીચે સ્ટોપ લોસ રાખી શકો છો. આ એક મારો વ્યૂ છે. તમે કંઈ પણ કરશો, બાય કરો, સેલ કરો, પણ એના માટે તમે તમારા અંગત સલાહકારની સલાહ લેજો. આ મારો માત્ર ને માત્ર વ્યૂ છે જસ્ટ. તો તમે તમારા સલાહકારને અનુસરશો. નેક્સ્ટ ઇઝ એક ફાર્મા સ્ટોક છે. એની અંદર આપણે ડેઇલી કે વીકલી ચાર્ટ નથી પણ એને જોઈ રહ્યા અત્યારે. પહેલા એની અંદર બેઝિકલી શું છે જોઈએ તો એની અંદર 3 વર્ષના ચાર્ટને જોઈએ. ચલો, એમાં ઓછું પડશે એટલે મજા આવશે 8 વર્ષના ચાર્ટમાં. તો 8 વર્ષના ચાર્ટમાં જોઈએ તો એની અંદર છે, તમને લાઈન ડ્રો કરું છું. તમે જોઈ શકો આ લાઈનની અંદર સ્ટોક ક્યાંથી પાછો ફરી ગયો છે. 890, 800 અને મતલબ 900 આજુબાજુ આ સ્ટોક ઘણી વખત 1, 2, 3 અને હમણાં લેટેસ્ટ 1 અને 2 એટલે મતલબ કે આ બીજી અહીંયા પાછો પડી રહ્યો છે. તો અહીંયા 2 વખત આ રીતે અને અહીંયા આગળ 2 વખતે, અને અત્યારે એક નાની કેન્ડલ જોઈ શકો છો તમે. તો આ કેન્ડલ છે એમાં 900 ઉપર જ્યારે આ સ્ટોક ચાલશે ત્યાર પછી નવી રેન્જમાં આવી જશે અને એનો પહેલો ટાર્ગેટ બની જશે કે 970. આની અંદર એકદમ શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ લેવો હોય તો 860 આજુબાજુ છે. લોંગ ટર્મ વાળા માટે અલગ વસ્તુ છે. બાકી આ સ્ટોકની અંદર રેન્જ બ્રેકઆઉટ થશે પછી ઇન્વેસ્ટર માટે બહુ સારો સ્ટોક બની શકે, કારણ કે એક નવી રેન્જમાં આવી જશે અને એના માટેના ટાર્ગેટ પણ ઘણા ઊંચા છે. પણ અત્યારે આપણે 970ના ટાર્ગેટથી વિચારી રહ્યા છે. તો આ મારો અંગત વ્યૂ છે, મારો જે પ્લાનિંગ છે એના અર્થમાં. તમે કંઈ પણ આગળ બાય કરો, સેલ કરો, એના માટે તમારા અંગત સલાહકારની સલાહ લેજો. થેન્ક યુ ઓલ.